સમાજના યુવાનોમાં રમત પ્રત્યે રુચિ વધે અને પરસ્પર સામાજિક એકતા મજબૂત થાય તેવા હેતુથી સંખેડામાં મેવાસ રાજપૂત સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો હતો। સામાજિક એકતા અને રમતગમતના સમન્વય સાથે સંખેડાની ડીબી પારેખ મેદાન ખાતે મેવાસ રાજપૂત સમાજ દ્વારા શનિવારથી ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ થયો છે। આ ટૂર્નામેન્ટમાં મેવાસ રાજપૂત સમાજની કુલ 20 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે, જે આગામી દિવસોમાં મેદાન પર પોતાનું કૌશલ્ય બતાવશે। ક્રિકેટ ટૂર્નામેન્ટના શુભારંભ પ્રસંગે પરમાર હિંમતસિંહ, સરડિયા નરપતસિંહ કઠોલી, યોગેન્દ્રસિંહ રામપુરા, મનોહરસિંહ ઠાકોર, પ્રવીણસિંહ ચાવડા, હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ ગરડા, રાજેન્દ્રસિંહ સુવારજા, તખતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સમાજના યુવાનોમાં રમત પ્રત્યે રુચિ વધે અને પરસ્પર સામાજિક એકતા મજબૂત થાય તેવા ઉમદા હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે મેઘરાજસિંહ પરમાર, ભૂપેન્દ્રસિંહ પરમાર, કુલદીપસિંહ ચાવડા, ભરતસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ અછેસરિયા સહિતના યુવા અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ મેચમાં મેદાન પર ખેલાડીઓની ભીડ જોવા મળી હતી, જેનાથી આ સમગ્ર વાતાવરણ ખેલમય બની ગયું હતું। સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા। आज रोज संखेड़ा खाते टूर्नामेंट आयोजन कर बहुत सरस साधना हुआ और समाज માટે પણ મારી એક માંગ તમારી જોડેથી કઠોલી મુકામે આજથી 6 મહિના પહેલ સમાજની વાડી માટે પણ વાત થયેલી, એને માટે બી થોડું આપણે વિચારવાની જરૂર છે, કારણ કે દરેક તાલુકામાં સમાજની વાડી થઈ ગઈ છે। અગાઉ મારી ભૂલ થઈ કે અમે બોરેલી મુકામે અમે રસ લીધો તમારી જુવાનીમાં, અત્યારે અમે રિટાયર થઈ ગયા। હવે તમે જુવાની આ જો એક વાડીનું કોઈ કરો તો બહુ સારી વાત છે। જય માતાજી। મેવાસ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાતમુહૂર્ત આજે કર્યું છે। તેમાં આજુબાજુના દરેક ગામના મુખ્ય મહેમાન તરીકે તેના આગેવાનો આવ્યા હતા। એમની ઉપસ્થિતિમાં આજથી 3 દિવસનું ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે અને આજથી આની શરૂઆત થઈ છે। એક મેસેજ એવો છે કે રાજપૂત સમાજની એકતા આનાથી જળવાઈ રહે અને આ એક રમત નથી, રમતના માધ્યમથી એક ફિઝિકલી પણ શારીરિક રીતે પણ યુવાનોનું એક સારી બોડી, એમનું શરીર સારું રહે, સ્વાસ્થ્ય રહે, એના માટે પણ એક તમારે ફિઝિકલી ગેમની જરૂર હોય છે। એના ભાગરૂપે અને સમાજની એકતા માટે એકતા જળવાઈ રહે, દરેકના પ્રેમ ભાવ, સત્કાર, સન્માન, આ બધી એક હેતુથી આજરોજ મેવાસ રાજપૂત સમાજ દ્વારા આ ક્રિકેટ મેચનું આયોજન કરીને સફળતાપૂર્વક આજથી આ મેચનું ઉદ્ઘાટન કરીને મેચ ચાલુ થઈ છે। આપ જોઈ રહ્યા છો ઘણી બધી યુવાનો આવ્યા છે અને લગભગ 20 થી 22 ટીમોએ ભાગ લીધો છે અને 2 દિવસ કે 3 દિવસમાં ફાઇનલ પણ રમાશે। એટલે સૌને મારા વતી અને અમારા સૌના વડીલો વતી દરેક ટીમને શુભેચ્છાઓ પાઠવું છું કે આ રીતે દરેક વર્ષે ક્રિકેટ મેચનું આયોજન થાય અને સૌની એકતા જળવાઈ રહે। જય માતાજી, જય હિન્દ, જય ભારત।